निर्वाण पदमा पहुँचाड़े संत जी। जे कोई दिल ना दयाळु अत्यंत जी, जेने एक उर रहिया भगवंत जी, तेणे करी सदाय छे शुभ बुद्धिवंत जी। शुभ बुद्धि वाला संत जेह तेह सहुना सुखदाय छे, तेथी दुख न उपजे जे सूरत सम केवाय छे। जेम वितप बहु परमारथी परमारथी पाथने पृथ्वी, घन पवन परमारथी तेम परमारथी राकेश रवि। जेम तरु सुखदायी ते हथी फूल फल दड़ शाखा मळे, वળી शीतल करे छाया वड़े, तेम सर्वे संकट संतथी टळे। जेम जळमण हरे जानना, वળી पान करे हरे प्यास, तेम संत सुख सहुने करे, वળી हरे तन मन त्रास। जेम भूमि परमारथी भाणिये, ठाम धाम धातु आवे काम, तेम संत परमारथी समजो, सर्वे प्राणी ना छे सुख धाम। जेम मेघ जीवाड़े छे मेदिनी, जेम अर्क करे छे उजास, जेम शशि करे छे शीतलता, तेम संत सहुना सुख निवास। जेम पंचभूतना पदार्थ थी सर्वे सुखी रहे छे संसार, तेम संत अलौकिक सुखना जानी लियो जरूर आपनार। साचा संत थी सरी गया कैक जीवो ना काज, एवा संतने सेववा अवसर आवियो छे आज। जो मनाय तो मने मानजो, छे अति अर्थनी वात, निष्ठुरानंद नाथी कहे सुख थावानी ए साक्षात। जय स्वामिनारायण। सार सिद्धि कड़वू 37। निर्वाण पद में पहोंचाड़े संत जी, जे कोई दिलना दयाळु अत्यंत जी। निर्वाण एटले छेल्ली जे मुक्ति मोक्ष, एना पद में कोण पहोंचाड़े? जो भगवान नथी कीधुं, अवतार नथी कीधुं, कोने कीधा? संत। ए केवा छे तो के दिलना अत्यंत दयाळु, थोड़ी दया नहीं। जेने एक उर रह्या भगवंत जी, तेणे करी सदाय छे शुभ बुद्धिवंत जी। हवे संत तो खरा, पण केवा? तो के उरमा एक एने महाराज सिवाय बीजुं कंई ज न होय, अने तेणे करीने सदाय छे शुभ बुद्धिवंत। बुद्धि खरी पण शुभ कह्युं तो के एक ज सारनो सार, तो के मूर्तिनुं सुख, एना सिवाय बीजी लेस मात्र क्यांय प्रतीति नहीं।
નહીં તો બુદ્ધિ તો ચોજાડી હોય. તો કેમ આમ મોટપ મેળવવી એ બુદ્ધિ કહેવાય, કાવ્ય કીર્તન કરવા બુદ્ધિ, કથા કીર્તન કરવા બુદ્ધિ, સમયા કરવા બુદ્ધિ, મંદિરો બાંધવા બુદ્ધિ, બધી જગ્યાએ બુદ્ધિ ગણાય. પણ શુભ બુદ્ધિ કઈ? તો કે એક જ મૂર્તિ, એક જ ભગવાનમાં પ્રીતિ સિવાય કંઈ જ નહીં. શુભ બુદ્ધિ વાળા સંત જે તે સૌના સુખદાય છે. ઉપર કીધી ને એવી શુભ બુદ્ધિ કે જેની એક મૂર્તિ જ લક્ષ છે, એવા જે શુભ બુદ્ધિ વાળા સંત હોય એ સૌના સુખદાય છે. બાકી જો મંદિર બાંધવાની રુચિ હોય તો આપણને એ રીતે સમજાવે, મંદિરો તો બાંધવા જ પડે. મહારાજે કીધું કે ઉપાસનાનો માર્ગ રાખવા માટે અમે મંદિરો બંધાવ્યા. જરૂરી બધું જ છે, પણ અંતિમ લક્ષ્ય માટે થાય શું? તો કે એક જ મૂર્તિ સિવાય ક્યાંય લેશ માત્ર પ્રીતિ નહીં, અને બીજી એક પણ ઈચ્છા નહીં. તો કે એવા શુભ બુદ્ધિ વાળા, અને એવા શુભ બુદ્ધિ વાળા હોય ને એ જ સુખદાયી. નહીંતર હું મંદિર બાંધીશ તો બધાને એમ કહીશ મંદિર બાંધવા જોઈએ એટલે બધાને એ રસ્તે દોરી જઈશ. મને કથા કીર્તનમાં જ રસ હોય તો આ તો કરવું જ પડે. સમય ઉજવવામાં રસ હોય તો જે કોઈ એના લીડર હોય એના આખા સમૂહને એમાં જ જોડે. એ પછી એને મૂર્તિ બાજુ એકાંતે મૂર્તિ ધારવા બેસવું હોય તો એવા દ્રષ્ટાંત આપે કે ગરડા મંદિરનું કામ ચાલતું હતું તોય હરિભક્ત માળા લઈને બેસી ગયા. મહારાજે કીધું શું લાકડા ફેરવો છો? પણ એ ત્યારની વાત જુદી હતી. એમ સમય સંજોગો પ્રમાણે દરેક ચરિત્રને ફીટ બેસાડવાનું હોય. પણ મારા મનમાં જેમાં વધારે પ્રીતિ હોય એ હું બીજાના મગજમાં ફીટ કરી દઉં. તો કે આપણે કયા સંતને સેવાના? તો કે જેનું લક્ષ્ય એક મૂર્તિ જોઈએ. તેથી દુઃખ ન ઉપજે, જે સુર તરુ સમ કહેવાય છે. એ સંત કેવા છે? તો કે એની સેવા કરવાથી, એના રસ્તે ચાલવાથી સુખ ઉપજે અને દુઃખ ન ઉપજે. દુઃખ શું, સુખ શું? તો કે મૂર્તિને સુખ પામવું એ સુખ અવિનાશી સુખ છે. અને દુઃખ એટલે સારી ઈચ્છાથી એ ફરીથી જન્મ લેવો પડે તો એ મૂળ તો દુઃખ તો કહેવાય. તો કે તમારા જન્મ મરણ તો ઊભું રાખ્યું, આત્યંતિક મોક્ષ તો ઊભો રાખ્યો. અહીં પછી આવું સામાન્ય દુઃખ પીડા હોય, પૈસાની કે શારીરિક કે માનસિક, એની વાત ન હોય, પણ કે લક્ષથી ચૂકી ગયા આપણે. અમોઘાનંદ સ્વામીના સંત જ હતા, પણ એણે એના શિષ્ય રામાયણ વંચાવીને પોતે તો ગયા વૈકુંઠમાં, ઓલા બધાની લઈ ગયા. તો કે જે સુરતરુષમ કહેવાય, તો કલ્પવૃક્ષ જેવા એ શુભ બુદ્ધિવાળા જે સંત છે કે જેને એક જ લક્ષ્ય છે, મૂર્તિ મૂર્તિ મૂર્તિ, એને કલ્પવૃક્ષ જેવા કહેવાય. તો કે કલ્પવૃક્ષ પાસે જઈને જે ચિંતવીએ તે થાય. તો એમણે મૂર્તિમાં એમનું લક્ષ્ય છે, એટલે આપણને શું કરે? તો કે બધેથી છોડાવે અને મૂર્તિમાં જોડાવે. બાપાએ તો કહી દીધું ને કે સેવા ભક્તિ ઓછી કરીને પણ મૂર્તિમાં જોડાવું. જો બીજા કોઈ એવું નથી કીધું કે સેવા ભક્તિ ઓછી કરવી, પણ બાપાએ તો એની ના પાડી દીધી. જેમ વિટપ બહુ પરમાર્થી, પરમાર્થી પાથ ને પૃથ્વી, વૃક્ષો છે એ પરમાર્થી છે, એને આપણી પાસેથી શું અપેક્ષા? ખાલી આપણે એને પાણી આપીએ છીએ, એના બદલામાં આપણને શુદ્ધ હવા આપે, કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે, છાંયો આપે, લાકડું આપે. જો તે લાકડા કાપીને વાપરો એના પછી એને તમને એના છાલ એ દવાના ઉપયોગમાં આવતી હોય, એના પાંદડા ઉપયોગમાં આવે, એની ડાળીઓ ઇવન દાંતણમાં ઉપયોગી આવે. તો કે વૃક્ષ કેટલી બધી રીતે તમને પરમાર્થનું કામ કરી દેશે. સામે એક પાણી લે, પરમાર્થી પાથ ને પૃથ્વી. તો કે પાણી ને પૃથ્વી આ બધા શું કામ કરે છે? પૃથ્વી ઉપર આપણે કેટલું બધું ભારણ આમ બિનજરૂરી બધું કરીએ છીએ, તો પૃથ્વી કોઈ દી કંઈ કીધું? એને તો આ બધા જે કોઈ છે એ બધા શું કરે છે? તો કે પોતે પોતાનો જે સારો ગુણ છે દેવાનો એ દીધા જ કરે છે. ઘન પવન પરમાર્થી, તેમ પરમાર્થી રાકેશ રવિ. તો કે સૂર્ય, ચંદ્ર અને વરસાદ ને જે કોઈ પ્રાકૃતિક છે બધું, આમ પૃથ્વી, જળ, તેજ, વાયુ, અગ્નિ, આકાશ, આ બધું જે આપણે કહીએ છીએ ને, બધા એનું કાર્ય શું? તો કે બસ પરમાત્મા. ચંદ્ર કોઈ દી એવું નહીં કે હું ચોરને ચોરી કરવા જવું છે તો પ્રકાશ નહીં આપું, કે આ માણસ કપટી છે કે આ છેતરપિંડી વાળો. બધા પ્રત્યે સંભાવ, સૂર્યની પ્રત્યે સંભાવ. એવી રીતે આ સંત છે એ પણ એવા જ છે. જેમ તરુ સુખદાયી તેથી ફૂલ ફળ દળ શાખા મળે. વૃક્ષ છે એ સુખદાયી છે એટલે એ શું કરે છે? તો કે આપણને ફળ ફૂલ ને ડાળીઓથી આપણને છાંયો આપે. એનાથી બનતા બધા પ્રયત્ન એવા હોય કે આપણને જેમ બને એમ ઉપયોગી બને. વળી શીતળ કરે છાયા વડે, તેમ સર્વે સંકટ સંતથી ટળે. વૃક્ષ કે ગોળ થાય ને એનો છાંયો મળે તો ઉનાળામાં તો આપણને કેટલો ઉપયોગી લાગે છે. તો કે સંત છે એ કેવા છે? તો કે બધા સંકટ રૂપી જે તાપ હોય ને આપણો એ બધો ટાળે છે. એ પછી અધ્યાત્મ, અધિભૂત, અધિદેવ બધા પ્રકારના તાપમાંથી
આપણી રક્ષા કરે છે. જેમ જળ મળ હરે જનના, વળી પાન કરે હરે પ્યાસ. જળ છે એ જનના એટલે માણસોના મળ, આપણા શરીરને ધોઈને આપણે શુદ્ધ કરીએ છીએ, જળે કરીને જ કરીએ છીએ, મળ સાફ કરીએ. પાન કરે પ્યાસ હરે, તો જેને પીવાથી આપણી તરસ છીપે. તેમ સંત સુખ સૌને કરે, વળી હરે તન મન ત્રાસ. બધાને સુખદાયી કરે અને બધાને ઉપદેશ આપે કે એને તનના મનના જે દુઃખ હોય એ દૂર થાય. આમ તો અડધા તો આપણા મનના જ ઉપજાવેલા હોય છે. એ દુઃખને જ્યારે એક વાતે કરીને મનને બીજી દિશામાં લઈ જાય છે, તો જે દુઃખદાયી લાગતી વાત હોય એ તરત સુખદાયી લાગવા માંડે છે. જેમ ભૂમિ પરમારથી ભણીએ ઠામ ધામ ધાતુ આવે કાં, પૃથ્વી છે પરમાર્થી છે, એના વાસણ ધાતુ એની બધી વસ્તુ આપણને કામ આવે. તેમ સંત પરમાર્થી સમજો, સર્વે પ્રાણીના છે સુખધામ. જગતના જેટલા જીવ છે, પછી એવું નથી પશુ ઉપર એ તો કૃપા કરે છે ને વૃક્ષ ઉપર એ કરે. વૃક્ષ નહીં તે વૃક્ષના છાંયે બેઠા હોય તો એના પરોપકારનો બદલો એને સત્સંગમાં જન્મ ધરાવે એ રીતે આપે. કોઈ બકરીનું ગાયનું કે ગમે તેનું દૂધ ઉપયોગમાં આવ્યું હોય તો એ સંત એટલા બધા પરોપકારી હોય કે એનું એમાં એ કલ્યાણ કરી દેશે. જેમ મેઘ જીવાળે છે મેદીની જેમ અર્ક કરે છે ઉજાસ. વરસાદ વરસે છે એટલે આખી દુનિયાના બધા જ લોકો એનાથી સુખી છે. અને અર્ક કરે સુજાસ એટલે સૂર્ય જ્યારે ઉગે છે તો બધે અજવાળું પાથરે. જેમ શશી કરે શીતળતા, ચંદ્ર ઉગે તો એ બધે શીતળતા પ્રવર્તાવે. તેમ સંત સૌના સુખની વાત. એમ સંતનું પણ એક જ કામ છે કે બધાને ઉપયોગમાં આવવું, બધાને જેમ બને એમ જીવન પરોપકારથી સહાયરૂપ બનવું. એના તન મન ધન ગમે તેવી એની વિટમડાવું હોય, એના પરોપકાર ઉપર પાછો ઉપકાર કરવો એ સંતનું કામ. જેમ પંચભૂતના પદાર્થથી સર્વે સુખી રહે છે સંસાર. પંચભૂતના બધા પદાર્થ બનેલા આખા સંસારના જેટલા કંઈ બનેલી વસ્તુઓ છે પંચભૂતથી જ બનેલી, તો એનાથી આખો સંસાર સુખી છે. તેમ સંત અલૌકિક સુખના જાણી લ્યો જરૂર આપનાર. જે આપણું મૂર્તિનું સુખ છે એ આપનાર ખરેખર કોણ? બધું આ લોકનું જાળવી લે આપણું, પણ તો એમનું લક્ષ્ય શું હોય વિશેષ? તો કે આ જ એમનું લક્ષ્ય હોય, આપણને મૂર્તિનું સુખ આપવું દે. સાચા સંતથી સરી ગયા કંઈક જીવોના કાજ. જેને જેને સાચા સંત મળી ગયા એવા કેટલાય જીવોનું કામ થઈ ગયું. એવા સંતને સેવવા અવસર આવ્યો છે આજ. તો કે આજ શું અવસર આવ્યો? કે આજ મહારાજ અનંત મુક્તોએ સહિત આ પૃથ્વી ઉપર પધાર્યા છે, તો આપણને એવા સંતોને સેવવાની તક મળી છે, એવો અવસર મળ્યો છે, તો એને આપણે સ્વીકારી લેવો, ઝીલી લેવો, તક ઝડપી લેવી. જો મનાય તો મને માનજો છે અતિ અર્થની વાત. નિષ્કુળાનંદ નક્કી કહે સુખ થવાની એ સાક્ષાત. જો હું તો તમને કહું છું સ્વામી કે પણ તમે મનાય તો માની લેજો. અને અર્થની એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ. અર્થ એટલે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી તે, તો મોક્ષ પ્રાપ્ત કરવો છે એના માટેની આ વાત કહું છું. અને નક્કી કે નિષ્કુળાનંદ કે પાછે નક્કી કહું છું, મૂર્તિનું સુખ પામવાની આ એક જ ખરી ચાવી છે સંત. એવા મૂર્તિના સુખ ભોગતા એવા સંતનો આશરો કરવો, મન કર્મ વચને એના આશ્રિત થવું, એના શરણાગત થવું, આ એક જ ચાવી છે સુખની. એમ. જય સ્વામિનારાયણ.